હેલો, હલો, કોઈ શોરૂમ માટે જગ્યા છે? મળી જશે ને સાહેબ? પોઝિશન રેડી જોઈએ છે? ડેફિનેટલી સર, રેડી ટુ મૂવ પ્રોજેક્ટ જ છે. 3 મહિનામાં પોઝિશન તમને આપી દઈશું. સાંભળો, તો હું રોકાણ પણ કરી શકું છું અને સેલ્ફ યુઝ પણ કરી શકું છું. એ ટોટલી મારા પર રહે છે. બંનેમાંથી બેસ્ટ ઓપ્શન છે સર. રોકાણ કરવું હોય તો પણ સારો ઓપ્શન છે અને સેલ્ફ યુઝ કરવું હોય તો પણ સારો ઓપ્શન છે. તો પછી કાર પાર્કિંગની શું વ્યવસ્થા છે? હા સર, બેઝમેન્ટમાં અને ટેરેસ કાર પાર્કિંગ બંને અવેલેબલ છે. તો પછી એક્સિલેટર છે કે સીડી ચડવાની છે? હા સર, એ પણ અવેલેબલ છે. તો પછી લોકેશનનું શું છે? લોકેશન એકદમ પરફેક્ટ છે સાહેબ તમારા માટે, કારણ કે આજુબાજુમાં ઘણી બધી બ્રાન્ચ અવેલેબલ છે. બિલ્ડિંગનું નામ છે ધ વેસ્ટ ગેટ 2, અયોધ્યા ચોક પાસે આવેલો છે, માધાપા સર્કલ પહેલા, અને 150 ફીટ રિંગ રોડ મેઇન રોડ પર આવેલો પ્રોજેક્ટ છે આપણો સાહેબ. તો પછી તૈયાર રહ્યો, ટોકન દેવા માટે આવું છું. મોસ્ટ વેલકમ સર, અને આઈ એમ શ્યોર કે તમે અહીંયા આવશો જોશો તો કન્ફર્મ કર્યા વગર પાછા નહીં જાઓ. આ છે 10 ફૂટનો વિશાળ વાઇડ પેસેજ. પેસેજની લેફ્ટ અને રાઇટ બંને બાજુ શોરૂમ્સ અવેલેબલ છે. જે આ બાજુના શોરૂમ છે 150 ફીટ રિંગ રોડ ફેસિંગ છે. આ બાજુના શોરૂમ છે બેક સાઇડ ફેસિંગ છે. આ શોરૂમ છે 532 સ્ક્વેર ફીટનો, રેડી ટુ મૂવ છે. અહીંયા આપણે મળશે સ્ટેન્ડિંગ બાલ્કની, 150 ફીટ રિંગ રોડ. આ છે એપ્રોક્સ 300 સ્ક્વેર ફીટનો શોરૂમ. બેક સાઇડનો વ્યૂ છે. આમાં પણ આપણને મળશે સ્ટેન્ડિંગ બાલ્કની. આ છે વેસ્ટગેટ 2 કોમર્શિયલ પ્રોજેક્ટ્સ, કોમર્શિયલ શોપ્સ, શોરૂમ એન્ડ ઓફિસ અવેલેબલ છે. આ આવેલો છે અયોધ્યા સર્કલથી એકદમ નજીક, એટલે કે મારી લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર અયોધ્યા સર્કલ છે, રાઈટ હેન્ડ સાઈડ ઉપર માધાપા સર્કલ છે, અને 150 ફીટ રિંગ રોડ મેઇન રોડ ટચનો પ્રોજેક્ટ છે વિથ ધ હાઈએસ્ટ ફ્રન્ટેજ.